નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કાંકરેજના થરા જલારામ મંદિર ખાતે 13 ઓગસ્ટે યોજાનારી હર ઘર તિરંગા યાત્રામાં અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં પ્રાગટ્ય કરી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો। આગામી તારીખ 13મી તારીખે થરાવાડી નાથ મંદિરથી હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવશે। ત્યારબાદના બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા તથા જિલ્લા તાલુકાના પદાધિકારીઓએ આગામી 15મી ઓગસ્ટ અંતર્ગત તિરંગા યાત્રા વિશેનું મહત્વ સમજાવ્યું। આવનાર સમયની તાલુકા અને જિલ્લાઓની ચૂંટણીઓમાં સૌપ્રથમ પાર્ટી દ્વારા પોતાના બૂથની કામગીરી જોવામાં આવશે, ત્યારે તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ પોતાના બૂથમાં ઘેર ઘેર જઈ હર ઘર તિરંગાનું મહત્વ સમજાવવાનું રહેશે। યોજાયેલા કાર્યક્રમના બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તિરંગા યાત્રા દ્વારા દેશના દરેક નાગરિકના દિલમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરવામાં આવી રહી છે। કાંકરેજ તાલુકાના સિનિયર નેતા અને એપીએમસીના ચેરમેન અણદાભાઈ ચૌધરી પોતાના અનુભવ જણાવ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં 11,000 તિરંગા દરેક તાલુકામાં સરખા ભાગે મોકલવાના આવનાર છે। વધુમાં જિલ્લાના દરેક નાગરિકો, સ્કૂલ, કોલેજો અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને તિરંગા યાત્રામાં જોડાવા આહવાન કર્યું। બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા દ્વારા કાંકરેજમાં કોણ જીતશે તેવા નારા બોલાવીને કાર્યકરો દ્વારા ભાજપ જીતશે તેવા નારા બોલાવવામાં આવ્યા હતા। કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા નીકળવા બાબતમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના લોકોએ કોંગ્રેસને ગુજરાતમાંથી જાકારો આપ્યો છે, તે કોંગ્રેસની નિષ્ફળતા છતી કરે છે, ત્યારે આવનાર સમયમાં પણ ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છે અને રહેશે। આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતશે તેવો તેમણે આશીર્વાદ વ્યક્ત કર્યો। અહેવાલ શ્રી વીકે ડાભાણી, આરટીવી ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આગામી 15મી ઓગસ્ટે જે રાષ્ટ્રીય પર્વોની ઉજવણી થવાની છે, રાષ્ટ્રીય પર્વની ઉજવણી સમગ્ર દેશના લોકો એમાં જોડાય, આપણે દેશની આન બાન શાન તો આપણો રાષ્ટ્રીય ધ્વજ તિરંગા દરેક ઘર પરિવાર સુધી પહોંચાડી અને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનું કામ, રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવાનું કામ માટેનો ડ્રાઈવ પ્રોગ્રામ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે। એના અનુસંધાને આજે કાંકરેજ વિસ્તારની અંદર કાંકરેજ તાલુકામાં આગામી દિવસોની અંદર દરેક ઘર પરિવાર સુધી રાષ્ટ્રીય ધ્વજ પહોંચાડી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટેનું કામ કરવાનું કામ, સાથે સાથે દરેક વ્યક્તિ, દરેક સમાજ, દરેક ક્ષેત્ર સુધી રાષ્ટ્રભાવનાને ઉજાગર કરી આપણી આન બાન શાન એવો આપણો તિરંગા માન સન્માન સ્નેહાન સાથે આ તિરંગા યાત્રા સમગ્ર વિસ્તારની અંદર ચાલશે, એના માટેનું આયોજન માટેની આજના બેઠક છે। આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી બાબતે શું કહેશો? આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી પંચ દ્વારા જ્યારે પણ જાહેર કરવામાં આવશે, ભારતીય જનતા પાર્ટી અને અમારા કાર્યકર્તાઓ આ ચૂંટણી લડવા માટે અને જીતવા માટે તૈયાર છે। આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જન્મ થઈ જાય છે।